નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે પત્નીને ડરાવવા માટે નકલી સસ્પેન્ડ લેટર બનાવવો ભારે પડ્યો. ડીવાયએસપીની તપાસ બાદ સસ્પેન્ડ લેટર બોગસ બનાવનાર સામે આખરે ગુનો દાખલ. બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ. ઝઘડિયા GIDC માં એક કંપનીની દિવાલ ઉપર દીપડાની લટાર. વાહન ચાલકે મોબાઈલમાં વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી વન વિભાગને જગાડવાનો કર્યો પ્રયાસ. ભરૂચના સલૂનમાં મારામારીની ઘટના. સલૂનમાં મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં ઓડિયો અને વિડિયો સાથે કેદ થતા 7 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ. ઝઘડિયાના અસા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાણાંનું બાઉન્ડિંગ ધસડી પડતા વાહન ચાલકોમાં ભય. ગોબાચારીના આક્ષેપ. સમાજ જીવનને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સંદેવ અંગ્રેસર રહેતી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી સંસ્થા દ્વારા સંચાલિત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા 15 જૂન 2024ના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે એક દિવસીય HR અને સેફટી કોન્ફરન્સનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે લોક જાણીતા સંસ્થાના પ્રખર અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ હાજરી આપી હતી અને એકતા એ જ સમૃદ્ધિ વિષય ઉપર વાત કરી તેમણે પોતાના ઉદ્ગારો દ્વારા એકલતાના મહત્ત્વને રેખાંકિત કર્યું હતું અને સમૃદ્ધિ માટેના માર્ગો દર્શાવ્યા હતા તથા BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચના મુખ્ય કોઠારી સદપૂજ્ય નિર્દેશ સ્વામીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કોન્ફરન્સના મુખ્ય અતિથિ PM શાહ તેમણે પણ ઔદ્યોગિક સુરક્ષા જાગૃતતા પર તેમણે કંપનીનું ધ્યાન દોર્યું હતું. સાથે BAPS સ્વામિનારાયણના ડૉક્ટર્સોની પેનલ ડિસ્કશનમાં પણ જાણવા મળ્યું હતું કે કંપનીમાં મેડિકલ ઇમરજન્સીનું OHC દ્વારા પણ કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેના મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ હતી. ઝઘડિયા GIDCના તલોદરાથી દધેડા જવાના માર્ગ ઉપર એક કંપનીની દિવાલ ઉપર દીપડો લટાર મારતો જોવા મળ્યો છે. ગઈકાલે રાતના સમયે દીપડો કંપનીની પ્રોટેક્શન દિવાલ ઉપર લટાર મારતો કેમેરામાં કેદ થઈ ગયો છે. કોઈ વાહન ચાલક નજીકથી પસાર થઈ રહ્યો હતો અને તે સમય દરમિયાન જ દીપડો નજરે પડતા તેનો વિડીયો પણ મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને ઝઘડિયા GIDCમાં અવારનવાર દીપડા દેખા દેવાની ઘટનાઓને લઈને દીપડો જાહેરમાં લટાર મારતો નજરે પડતા લોકોએ પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને વન વિભાગ દ્વારા પણ પાંજરા ગોઠવી દીપડાઓને પકડવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે. ભરૂચમાં સિનિયર ક્લાર્ક પોલીસ અધિક્ષક કચેરી કાળી તલાવડીમાં ફરજ નિભાવતા KD પટેલે ભરૂચ B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે 14/6/2024થી લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ મહેશ કુમાર અરસી સોલંકી બક્કલ નંબર 276 વિરુદ્ધની પ્રાથમિક તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભરૂચની કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે અને મહેશ સોલંકીને તેમની ફરજ ઉપર ફાળવેલ કોમ્પ્યુટરમાં તેઓએ 2/6/2024ના રોજ મહેશ સોલંકીએ જાતે કોમ્પ્યુટર કરી પ્રિન્ટ કાઢી હતી અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના હોદ્દા નીચે મયુર ચાવડા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની સહી કરી હતી અને પોતાના મોબાઈલથી તેની પત્ની પિન્ટુબેન હરિભાઈ ગોહિલ કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેની સાથે ઝઘડો થતો હોય અને તેને દબાણમાં લાવવા માટે તેણે ખોટો અને પત્નીને ડરાવવા માટે ભરૂચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીએ પોતે સસ્પેન્ડ થયેલો હોય તેવું બતાવવા માટે પોલીસ અધિક્ષકની ખોટી સહીવાળો ખોટો હુકમ સસ્પેન્ડ પત્ર તૈયાર કરી PDF બનાવી પત્નીના મોબાઈલ નંબર ઉપર સાચા તરીકે મોકલી ગુનો કર્યો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ લેટરની તપાસ કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સામે IPCની કલમ 465, 468, 471, 201 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 1930 ઉપરાંત
તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહે છે અને આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ફ્રોડમાં ગયેલા રકમ પરત આવી જાય છે અને પોલીસની કામગીરીથી ઘણા લોકોને ફાયદો પણ થતો હોય છે અને સાયબર ક્રાઇમ પણ અટકી શકે તેવું માનવામાં આવે છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી તારીખ 17 જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવનાર છે. તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથક ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુર પીએસઆઈ SR મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં નબીપુર, હિંગલા, સિદ્ધપોણ, જંગાર, સેગવા, બંબુસર, જનોર, અસુરિયા, લુવાડા ગામના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા અને આ સમિતિમાં ઈદના તહેવારોમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવા, શાંતિ ભંગ ન થાય તેના ઉપર વિશેષ ભાર મુકાયો હતો. શાંતિ ન ડહોળે તે બાબતે પણ પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા માટેની અપીલ કરાઈ હતી. ઝઘડિયા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી કંઈક વિકાસના કામો થતા નથી. વિકાસના કામોમાં મોટા પાયે બેદરકારી થતી હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે. ગુમાનદેવ બ્રિજમાં જ ગાબડું, દઢાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણો છે. આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલું રોડમાં કામની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવ્યું છે. ઝઘડિયા તાલુકાના અસા માલસર બ્રિજનું કામ ગત વર્ષમાં જ પૂર્ણ થયું હતું અને તેના ઉપર જોડતા રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે. આ એક વર્ષ પહેલાં જ કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. તાલુકાના વડિયા મંદિરથી અસા માલસર બ્રિજ ઉપર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વગર વરસાદે ધસડી પડ્યો છે, જેના પગલે મોટો ખાડો પડી ગયો છે અને ભ્રષ્ટાચારની બૂમો ઉઠી ગઈ છે. 233 કરોડના ખર્ચે અસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું, પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યા છે. વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગનું રૂવાડું ફળકતું નથી. મોટી દુર્ઘટના ઘટે તેની રાહ માર્ગ મકાન વિભાગ જોઈ રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે. ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે આવનારા બકરી ઈદના તહેવારને લઈ એ ડિવિઝન પોલીસ મથકની બહાર AB અને અન્ય પોલીસ મથકોના સંકલનમાં રહી શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર મનાવવા માટે પોલીસે પણ અપીલ કરી હતી. આગામી 17મી જૂનના રોજ મુસ્લિમ સમાજના ઈદના પર્વને લઈને વિવિધ પોલીસ મથકો પર શાંતિ સમિતિની બેઠકો મળી રહી છે. ત્યારે ભરૂચ સિટી વિસ્તારમાં પણ હિન્દુ મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકરો સાથે સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથક નજીક શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા અને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પણ પોલીસે અપીલ કરી હતી અને તહેવારોને શાંતિથી મનાવવા માટેની સૂચનાઓ પણ અપાઈ હતી. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 30મો વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નારાયણ સ્કૂલના ટ્રસ્ટી ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ડેકન ફાઇન કેમ કંપનીના રાહુલભાઈ શાહ, અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, મહેબૂબભાઈ કમલાવાલા તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ હાજર હતા. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાએ સંસ્થાની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. ભરૂચમાં અલવી હેર સલૂન ચલાવનાર મોહમ્મદ આસિફ અલી અલવીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ વાળ અને દાઢી કરાવવા આવતા અગાઉ પણ આરોપીઓએ ફરિયાદીને પૈસા આપ્યા ન હતા, જેના કારણે ફરી પૈસા ન આપવાની વાત હોય, જેને કારણે તેઓએ વાળ કાપવાનું ના કહ્યું હતું, જેને લઈને ટોળકી ઉશ્કેરાઈ ગઈ હતી અને લગભગ 7થી વધુ લોકોએ સલૂનમાં તોડફોડ કરવા સાથે મારામારી ધમાલ કરી હોવાના અહેવાલો સામે હતા. સલૂનમાં મારામારીની ઘટના અને ધમકીઓના ઓડિયો સાથે સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા સલૂન સળગાવી દેવાની ધમકી પણ અપાઈ હોવાનો આક્ષેપ થયો હતો અને CCTVના ઓડિયોમાં પણ ઓડિયો કેદ થતાં સમગ્ર ઓડિયો અને વિડીયોના આધારે એ ડિવિઝન પોલીસે 7 લોકો સામે રાયોટિંગ, જાનથી મારી નાખવા, ગાળો ભાંડવી અને મારામારીનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે પત્નીને ડરાવવા માટે નકલી સસ્પેન્ડ લેટર બનાવવો ભારે પડ્યો. ડીવાયએસપીની તપાસ બાદ સસ્પેન્ડ લેટર બોગસ બનાવનાર સામે આખરે ગુનો દાખલ. બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ. ઝઘડિયા જીઆઈડીસી માં એક કંપનીની દિવાલ ઉપર દીપડાની લટાર. વાહન ચાલકે મોબાઈલમાં વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી વન વિભાગને જગાડવાનો કર્યો પ્રયાસ. ભરૂચના સલૂનમાં મારામારીની ઘટના. સલૂનમાં મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં ઓડિયો અને વિડિયો સાથે કેદ થતા 7 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ. ઝઘડિયાના અસા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાણાંનું બાઉન્ડિંગ ધસડી પડતા વાહન ચાલકોમાં ભય. ગોબાચારીના આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.